પોતાના નિર્વેદનું કારણ જણાવી રહ્યા છે. કયા નિમિત્તે ચિત્તમાં સંસાર પ્રત્યેનો વૈરાગ્ય પ્રગટ્યો એ નિમિત્ત બહુ દર્દનાક કથા છે, બહુ જ દર્દનાક કથા. કમકમાટી ઉપજે એવી વાસ્તવિક હકીકત છે. વાસ્તવિકતાનો બોધ થાય તો આત્મમંથન જાગવું જોઈએ. અત્યંત અનિવાર્ય તત્વ છે આત્મમંથન. કોઈ પણ પરિસ્થિતિમાંથી પસાર થાવ, જો આત્મમંથન નહીં હોય તો સમજણ સ્થિર નહીં બને, સમજણ પરિપક્વ નહીં બને. આત્મમંથન નહીં હોય તો શ્રદ્ધા સ્થિર નહીં બને. આત્મમંથન નહીં હોય તો વિવેક નહીં પેદા થાય, અને આત્મમંથન નહીં હોય ને તો નિર્મળતા પણ નહીં મેળવી શકે. મંથન થવું જોઈએ. પ્રત્યેક ઘટના, આખા દિવસમાં કેટલાય અવસર આવતા હશે આપણી પાસે કે આપણી અંદર મંથન થવું જોઈએ. વલોણું જોયું છે? ક્યાં જાવ તો મશીનથી થાય. હે, પેલા હાથથી થતું હતું. સવારના પોરમાં છાશ લઈ અને પેલું મોટું લાકડું અંદર નાખ્યું હોય, આમ 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 આમ, શું નીકળે? શું વલોવે તો નીકળે? હા, કારણ કે વલોવાથી માખણ નીકળે, પણ શું વલોવવું એ પણ જરા ધ્યાન રાખવું. મંથન તો આપણું પણ ચાલતું હોય, એવું નથી કે આપણને મંથન નથી થતું, પણ પાણી સંસારની માયામાં મેં વલોવ્યું પાણી રે. વીર વિજયજી મહારાજ. વાસ્તવિકતાનો બોધ થાય એટલે આત્મમંથન જાગે, અને મંથન જાગવું જોઈએ. આચાર્ય ભગવંતને એમ થયું, એમણે એમ કહ્યું કે મારી પ્રેમ ભાજન વ્યક્તિ એની દારૂણ પરંપરા, ભવ પરંપરા સાંભળી અને મારા મનમાં નિર્વેદ જાગ્યો છે. કલ્પના તો કરો, કેવી મથામણ જાગી હશે, કેવો વલોપાત જાગ્યો છે. બહુ સારું છે હો, આપણને ખબર નથી પડતી ને સાચી હકીકત. ખરેખર સારું. ઘણી વખત અજ્ઞાન આશીર્વાદ રૂપ હોય છે. જ્ઞાની હંમેશા દુઃખી હોય, જ્ઞાની હંમેશા દુઃખી હોય, જે સાચો જ્ઞાની છે હો. બાકી તો અહંકારમાં હોય. સાચો જ્ઞાની હંમેશા દુઃખી હોય, કારણ કે જે વાસ્તવિકતા જુએ પોતાની, બીજાની, બીજા પ્રત્યે કરુણાથી અને પોતાના પ્રત્યે જાગૃતિથી માણસ દુઃખી થાય, એનું નામ જ્ઞાન. સતત પોતાનું અન્વેષણ કરતો હોય, સતત પોતાનું એનાલિસિસ કરતો હોય અને જ્ઞાની દુઃખી થાય. અરે રે રે રે, આ છે સંસાર. કેવી ઉથલ પાથલ મચી હશે આચાર્ય ભગવંતના મનમાં. વલોવાઈ ગયું હશે હૈયું કે આ એની સામે ઊભું છે, સામે. અને એ હકીકતને નિવારી નહીં શકાય, ના નહીં પાડી શકાય. કેવલી ભગવંત ફરમાવી રહ્યા છે કે આ એ છે જેને એક વખતે પત્ની તરીકે પ્રેમ કર્યો છે. આ એ છે જેને એક વખતે મિત્ર તરીકે ગલે લગાડ્યો છે. એના હાથમાં હાથ પરોવીને તું ચાલ્યો છે, એની સાથે એક ભાણામાં તું જમ્યો છે, એક સાથે તમે હસ્યા છો, રમ્યા છો, સુખ દુઃખમાં બધી જ જગ્યાએ તમે સાથે હતા. આ એ જ તત્વ છે. વલોવાઈ જાય હૈયું, વલોવાઈ જાય. આપણે જ આપણા જ પરિવારમાં હોય, સ્વજનોમાં હોય કે મિત્રોમાં હોય, કોઈક વ્યક્તિ એવી હોય જેની સાથે આપણે અત્યંત નિકટતા હોય અને સમય જતા એને મોઢું ફેરવી લીધું હોય ને, તમારો કઈ વાંક ન હોય ને મોઢું ફેરવી લીધું હોય, તો તમને એમ થાય મનમાં, તારું શું થયું એવું. આપણે અંદરથી પણ વલોવાઈ જઈએ. એમને પણ અંદરથી વલોવાનું થયું. અરે જે સત્તા, જે સંપત્તિ, જે પ્રેમ, જે સ્નેહ, આની દુર્ગતિ ન રોકી શક્યા, એ મારી રોકશે. આ છે આત્મમંથન. મંથન શું જાગ્યું? આ આત્મમંથન કે જે પરિસ્થિતિ, મારી પાસે બધું જ, એની પાસે બધું હતું, બધું જ હતું, પુણ્ય હતું અને પુણ્યજન્ય તમામ પરિસ્થિતિઓ હતી,
પણ સ્વજનો હતા, બધું જ પ્રેમ હતો, બધું જ હતું, અને છતાં એ બધું ભેગું થઈને પણ એની દુર્ગતિ ન રોકી શક્યું. તો શું મારી પાસે આ બધું છે એ મારી આવતીકાલની દુર્ગતિ રોકી દેશે ખરું? આપણે કોના ભરોસે રહ્યા છીએ? આપણે કોના ભરોસે સંસારમાં છીએ? કોના? તમે તમારા ભરોસે છો? આપણે પુણ્યના ભરોસે છીએ. આ જ બધું. કેટલો બધો પ્રેમ છે બધાને, કેટલો બધો સ્નેહ છે બધાને આપણા ઉપર, કેટલો બધો બધાના આધાર છીએ આપણે, છીએ ને? આપણે ચાલ્યા જઈએ, તમે તરત જ કહેશો સાહેબ આપણે ચાલ્યા જઈએ, પાછળના 10 જણાનું શું થશે? શું થાય એમનું સાહેબ? જાણે બધાનું પુણ્ય આપણે જ લઈને ફરીએ. જેમ સંપત્તિ તમારા નામે છે એમ બધાનું પુણ્ય પણ તમારા નામે છે. તમે ચાલ્યા જાઓ તો એમનું પુણ્ય પણ તમારી સાથે ચાલ્યું જાય. તમે ચાલ્યા જાઓ તો એમના ભાગ્યની રોટલી પણ તમે લેતા જતા હશો. આપણને એમ થાય કેટલો બધો પ્રેમ છે, મારા સુખે સુખી થાય છે, મારા દુઃખે દુઃખી થાય છે, મારા આધારે બધા જીવે છે, અને હું નીકળી જાઉં તો શું થાય? આના જ ભરોસે આપણે ટક્યા છીએ ને, આના જ ભરોસે ટક્યા છીએ આપણે. પણ એક જ વિચાર કરવાનો છે, બધું સાચું, વાત સાચી છે, આપણા સુખે સુખી છે, દુઃખે દુઃખી છે, બધી જ વાત સાચી. પણ આ મોહના ભાવો આપણું ભવાંતરનું ભાથું બનશે ખરું? આનાથી આપણું ભવાંતર સુધરશે ખરું? ભવાંતરમાં આ બધી જ પરિસ્થિતિઓથી કે આપણે આજે જે વિચારીએ છીએ એનાથી કોઈ લાભ થશે ખરો? થાય ખરો લાભ? થાય. અને છતાંય આપણને બંધન, છતાંય આપણને વળગણ, છતાંય આપણે ન છૂટી શકીએ આમાંથી. ધોમ ધકતા તડકામાં ચાલ્યા જતા હો તમે, અચાનક વૃક્ષ આવી જાય અને તમે એની છાયડા નીચે ઊભા રહી જાઓ થોડી વાર માટે, પછી તમને એમ થાય કે હવે આ છાયડો છોડીને જવું નથી. એ છાયડો તમારા આગળના કષ્ટોને દૂર કરી દેશે, તમારી આગળની પરિસ્થિતિઓને બદલી દેશે ખરું? તમે ગમે તેટલું ઊભા રહેશો, અહીંથી નીકળવાનું છે, હકીકત છે, નિશ્ચિત છે. ક્યાંય સહાયક નહીં બને. આ બધું જ જે કંઈ મળ્યું છે એ બધું જ પૂર્વ ભવના પુણ્યનું ફળ છે, પણ ભવાંતર માટેની સામગ્રી નથી. બરાબર યાદ રાખજો, જે મળ્યું છે એ પુણ્યનું ફળ છે, ભવાંતરની સામગ્રી નથી. ભવાંતરની સામગ્રી શું છે? બે પરિસ્થિતિઓ છે આપણી પાસે, બે વાના મળ્યા છે આપણને પુણ્યથી. સંસારના સુખો મળ્યા છે, ઇન્દ્રિયોના સુખો મળ્યા છે, પરિવાર મળ્યો છે, પુણ્યથી સંપત્તિ મળી છે, વૈભવ મળ્યો છે, આ બધું જ મળ્યું છે. એક તરફ આ છે, અને બીજી તરફ તમને ધર્મ કરવાનો અવસર મળ્યો છે, દેવગુરુને ધર્મ મળ્યા છે. આ બધું જ પુણ્યથી મળ્યું છે. ભવાંતરની સામગ્રી કઈ? આ બધું ખરું? આ બધું પુણ્યનું ફળ છે, ભવાંતરની સામગ્રી નથી. આ બધું કશું જ પુણ્યનું આપેલું બધું જ અહીંયા રહી જશે. આ પણ અહીં રહી જશે, આ દેવ, આ ગુરુને ધર્મ આ પણ અહીંયા જ રહી જશે. પણ એના થકી જે તમે ઉપાર્જન કરશો ને, એ આ બધા સાધનો છે, સાધનોને પણ વળગી નથી પડવાનું. સાધનોને વળગી નથી પડવાનું, એનો લાભ લઈ લેવાનો. એના થકી તમે જે ઉપાર્જન કરશો એ લઈને આપણે ભવાંતરમાં જવાનું. આ બધું અહીંનું અહીં ધર્યું રહી જશે. કશું જ ટેકારૂપ બનતું નથી. તમે ભવાંતરે પાપ, આમાં શું છે, કર્મ બંધ થાય ને એમાં એક અબાધા કાળ હોય છે. દરેક કર્મ બંધાયા પછી અમુક સમય નક્કી હોય કે આટલા પછી એનો ઉદયમાં આવશે. એટલે એવું નથી કે ગયા ભવનો આ ભવમાં બી ઉદય આવે, એ તો આવતા ભવે ઉદયમાં થાય ને. બધાયનો અબાધા કાળ, બધાયનો. તમે આ વિભાવસુનો જ દાખલો લો, વિભાવસુનો જ દાખલો. વિભાવસુ ઓળખો ને કોણ છે? બધું યાદ, આ પુત્રો યાર, એનો મિત્ર આચાર્ય ભગવંત
જેના સંતાપમાં હતા એ મિત્રનું નામ વિભાવસુ હતો અને મરીને કૂતરો થયો. એનો જ તમે દાખલો લો. અત્યારે તો આની સામે ઉભો છે. પરિવારના લોકોને, મા બાપને, પરિવારને, મિત્રોને, સ્વજનોને ખબર પડે કે આ એ જ વ્યક્તિ છે તો આને ઘરે લઈ જાય કોઈ? એને કોઈ ગળે લગાડે ખરું? ખબર આ એ જ છે. માત્ર ઉપરનું પેકિંગ બદલાઈ ગયું છે ભાઈ. શું બદલાયું છે? હકીકતમાં શું બદલાયું છે મને એમ કહો. શું બદલાયું? આત્મા બદલાયો છે ખરો? શું બદલાયું? કોનો પ્રેમ? સમજાય છે કોને પ્રેમ કરો છો? હે? પેકિંગ ને ભાઈ, શરીરને નહીં, શરીર તો ત્યાં છે. કેવું પેકિંગ છે ને એના ઉપર પ્રેમ છે. ખબર પડે કે આજ ગયા ભાવમાં મારો દીકરો હતો તો કોઈ એને સંગ્રહ ખરું? કોઈ એને ગળે લગાડે ખરું? એકલા જ ભોગવવાનું છે. તમે હસતા ભોગવો, રડતા ભોગવો કે ગમે તે રીતે ભોગવો, બધો સાથ ક્યાં સુધીનું? ક્યાં સુધીનો સાથ છે? અહીંયા જ. અહીંયા અહીંથી આગળ કોઈ જ આપણી સાથે નથી. કોઈ અહીં જ્યાં સુધી મેં એક દિવસ કહ્યું હતું તમને, તમારું પુણ્ય, તમારી શક્તિ, તમારું સામર્થ્ય, એના પ્રત્યે બધાને પ્રેમ છે. તમારા ધંધામાં કઈ ગડબડ થશે ને તમે જોજો બધા ચિંતા કરશે. તમારા શરીરને કઈ ગડબડ થશે બધા ચિંતા કરશે. કેમ? કેમ ચિંતા કરે? હું એમ એકાંતે કશું નથી બોલતો, પાછું ધ્યાન રાખ. કોઈક ને કોઈક હશે પણ તમારી સાથે સૌના સ્વાર્થ જોડાયેલા છે. તમે કાલથી દુકાને ન જાઓ, ધંધામાં નુકસાન થાય તો ઘરમાં જ તકલીફ પડવાની. કોની સાથે? પણ તમારા આત્માનું અનર્થ થઈ રહ્યું છે એની ચિંતા કોણે કરી? મને એમ કહો, કોણે કરી? કે ભાઈ તું આ 18 કલાક શેના ધંધા કરે? રેવા દે ને ભાઈ. આપણું જીવન બહુ સરસ રીતે ચાલે છે. આપણે ખૂબ સરસ રીતે જીવી શકીએ છીએ. આપણી આવશ્યકતા બહુ સરસ રીતે પૂરી થાય છે. શા માટે આટલી બધી દોડાદોડ કરે છે? શા માટે થોડુંક તારા આત્માનું પણ ભલું કર? એવું કોઈએ કીધું? એક પણ જણે તમને ઘરમાંથી કીધું? શેની ચિંતા કરે છે બધા? ભાઈ તારું શરીર સાચવશે, પણ કેવી રીતે સાચવે? 18 કલાક મજૂરી કરીને શરીર સચવાય? ઉજાગરા કરીને શરીર સચવાય? સ્ટ્રેસ કરીને શરીર સચવાય? એની જ ચિંતા, એની જ. બધા એને આપણા પુણ્યનો ખપ છે, આપણી શક્તિનો ખપ છે, આપણી ઉપયોગિતાનો ખપ છે. બાકી કોઈ આપણો ખપ જ નથી. બરાબર સમજી રાખજો. તમારી જગ્યા લેનારો કાલ બીજો આવે ને તો એમને કોઈ ખપ નથી. નમી રાજર્ષિ સાંભળો છે ને દાખલો? દાહ જોર ઉપડ્યો છે શરીરમાં, કેમે શાંતિ થતી નથી. રાજા છે, વૈદ્યો હકીમો કોઈ ઓછપ નથી. થાય એટલા ઉપચાર કર્યા છે પણ કોઈ રીતે દાહ શમતો નથી. ચંદનના ભાવના, ચંદનના લેપ થાય શરીર ઉપર. રાણીઓ પોતે બેસીને ઘસે પણ શરીરમાં અકળામણ હોય ને ત્યારે કોઈ પ્રકારનો અવાજ સહન ન થાય. હવે રાણીઓ ઘસે ને ચૂડીઓ ખખડે. રાજા આટલો બધો કેમ અવાજ આવે છે? ભાઈ શાંતિ રાખ કરો ને. અડધો કલાક થયો ને બધું શાંત પડી ગયું. વળી બીજી અકળામણ. ચંદન ઘસવાનું બંધ કરી દીધું? નહીં મહારાજ, ચંદન ઘસવાનું તો ચાલુ છે. તો પેલા તો અવાજ આવતો હતો, હવે કેમ નથી આવતો? પેલા બધી આપની રાણીઓએ 2 ચૂડીઓ પહેરી હતી ને એટલે અવાજ આવતો હતો. હવે એક જ પહેરી છે એટલે નથી આવતો. આમ જોવા જાવ તો વાતમાં કઈ માલ નથી. છે કોઈ વાત? આપણે આવું કેટલી વખત સાંભળતા હે રાજુભાઈ? સાંભળતા નહીં, આવો તો કેટલાય ટપલા ખાતા છું પણ ક્યાંય અંદરથી વિવેક જાગતો નથી. નમી રાજાથી વિચારે ચડી ગયા, સારું 2 છે ત્યાં ખખડે છે. આ ખખડાટ બધો 2 છે ત્યાંનો જ છે. એક હોય ને ત્યાં તો કોઈ કકલાટ જ નહીં. 1 ના 2, 2 ના 3, 3 ના 4 થાય, કકલાટ જ વધે છે. અને જ્યાં 1 છે ત્યાં હે નિકિનભાઈ થઈ ગયું. અમુક વર્ષો સુધી તમારું 1 ને 2 ને 4 થઈ ગયા. હવે પાછા ધીમે ધીમે રિવર્સમાં નહીં આવવું જોઈએ? કે ગાડીમાં રિવર્સ ગેર જ નથી, ફોરવર્ડ સીધું.
ફરી એકલા આપણે એકલા જ આવ્યા હતા, ખબર છે ને? આપણે બોલતા હોઈએ છીએ ઘણી વાર, એકલા આવ્યા ને એકલા રહેવાના નહીં. એકલા આવ્યા ને એકલા જવાના એ બંને આપણી મજબૂરી છે. એકલા રહેવાનું એ આપણો પુરુષાર્થ છે. એકલા રહેવું એ ધર્મ છે. એકલા આવ્યા ને એ આપણા હાથમાં નહોતું, અને એકલા જઈશું ને એ આપણા હાથમાં નથી. બધું જ મજબૂરી છે આપણી, કોઈ આપણી સાથે નથી આવવાનું. એકલા રહેવાનું ધર્મ આ છે. બધાની વચ્ચે રો ને છતાંય તમે એકલા હો એનું નામ ધર્મ છે. તમને કોઈના વિશે ફરિયાદ ન હોય, તમને કોઈના પ્રત્યે કોઈ ભાવ દુર્ભાવ ન હોય, બસ છે આ છે. બરા એક સંત ગામમાં આવ્યા, ફક્કડ ગમે ત્યાં રહી જાય, ગમે તે ખાઈ લે, ગમે તે રીતે રહી, કોઈ ફરિયાદ વગર રહે. ગામના લોકોને બહુ આદર આવે ને એમની પાસે બેસે, ધર્મની વાત સાંભળે. રાજાને ખબર પડી, સંત આવ્યા, વિનંતી કરી, સાહેબ રાજમહેલમાં પધારો મારે ત્યાં રહેવા માટે, મને પણ ધર્મ સંભળાવો, અને બીજા બધા પણ ભલે ત્યાં આવતા, પણ આપે રહેવાનું રાજમહેલમાં મારી ત્યાં. સારું, તમારે ત્યાં રાજમહેલમાં ગયા સંત. એના માટે અલાયદું મહેલ ગોઠવી આપ્યો, નોકર ચાકર ગોઠવી આપ્યા, ખાવા પીવાની વ્યવસ્થા ગોઠવી આપી. હવે એમને ક્યાંય નથી બહાર જવાનું, નથી કાંઈ કરવાનું, બધી જ વ્યવસ્થા. રોજ સવાર પડે અને રાજા એની સાથે ફરવા જાય. અલગ મલકની વાતો થાય, ધર્મની વાતો થાય, બધી વાતો થાય, રોજ ફરે. એક દિવસ રાજાને મનમાં સવાલ થયો, ચાલો હું જે બધી સગવડ ભોગવું છું એ બાપજીએ ભોગવે, એમના મારામાં ફરક શું? ખાવા પીવાનું જે હું ખાઉં છું એ ખાય, નોકર ચાકર એમની પાસે મેં મૂકી દીધા છે, એ બધી સેવા કરે છે, બધું જ કરે છે, ફરક શું એમનામાં ને મારામાં? તમને વિચાર આવતો હશે ને? એમ આપણે ખાઈએ, આપણે ઉલટાના દુકાને ટિફિન લઈ જઈને ઠંડુ ખાઈએ, મહારાજ તો સીધું ઘરમાંથી લઈને ગરમ ખાતા છે. પૂછીએ તો ખરા, એને એમ થયું પૂછ્યું તો ખરા બાપજીને. બીજે દિવસે સવારે ફરવા નીકળ્યા અને પેલા રાજાએ પૂછ્યું, બાપજી એક સવાલ છે, પૂછું? પૂછો ને ભાઈ. બાપજી જે બધી સગવડ હું ભોગવું છું, તમે બી મહેલમાં છો, હું બી મહેલમાં રહું છું, મારે નોકર ચાકર છે, તમને મેં સગવડ પૂરી પાડી છે, હું જે આહાર લઉં છું, જે મારા માટે બને છે એ બધું જ તમને હું આપું છું, બધું જ છે. હવે તમારામાં ને મારામાં કઈ ફરક રહ્યો? વાત તો વિચારવા જેવી છે. જવાબ આપું સાહેબ? જવાબ જોઈએ. સારું, ચાલો આગળ ચાલો, જવાબ આપો. ધીમે 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 આગળ ચાલ્યા. હવે બાપજી કઈ બોલે નહીં, ચાલ્યા કરે. થોડી વાર થાય ને એમ થાય, બાપજી જવાબ વિચારવા તો દે ને. વળી થોડી વાર થાય એટલે ઇરિટેટ થાય, સાહેબ પેલો જવાબ ચાલતો ખરો. ગામનું પાદર આવી ગયું. હવે રોજ ત્યાં સુધી જતા હતા. બાપજી આજે ઓર આગળ. કેમ બાપજી આગળ? ચાલ ને હવે આજે જઈએ, છોડ ને. અરે હોય કઈ, મારે બધો પરિવાર પાછળ છે, આ બધી જવાબદારી મારી છે. બસ કે તારામાં ને મારામાં આટલો જ ફરક છે. તારે પાછા જવું પડશે ને હું આ જાડ્યો આગળ. એકલો જાને બધાની વચ્ચે રહો, છતાંય પોતાનામાં રહો ને, એટલું આવડી જાય ને તો આ દુનિયામાં બીજો ધર્મ કરવાની જરૂર નથી. કરવાનું આ જ છે, તમે તમારા થઈ જાઓ. આપણે એટલી સૌથી મોટી ભૂલ, બધું જ કરવા છતાં આપણે આપણા થતા નથી, અને આપણા જ્યાં સુધી નહીં થઈએ ત્યાં સુધી આ ધર્મ ક્યારેય કામ નહીં લાગે. ગમે તેવો ધર્મ કર્યો છે નહીં કામ લાગે. શું ચૂકી ગયા? બધા એના થયા, આપણે પોતાના ના થયા. નમી રાજરસિંહ ને વિચાર આવ્યો, ચાલું બે હોય ત્યાં જ ખગડાટ છે ને, એકલા હોઈએ તો કઈ તકલીફ જ નથી. આ બધી જ તકલીફ બે ની છે. ના, તમે જોજો પાછો વિવેક છે વિચારવામાં પણ. આ હું છું ને પત્ની છે માટે તકલીફ છે, હું છું ને પરિવાર છે માટે નહીં, એ બે વિચારતા જ નથી. આ શરીર ને આત્મા બે જોડાયા ને તકલીફ ત્યાંથી શરૂ થઈ છે. કોણ બે થયા? એને છૂટા પાડવાના છે. આ બધા છૂટા પાડીને હું આ ચોપડીથી દૂર થઈ જાઉં, હું આ વસ્તુથી દૂર થઈ જાઉં, આ મકાનથી દૂર થઈ જાઉં, આ ગામથી દૂર થઈ જાઉં, કોઈ ફાયદો જ નથી. પદાર્થો છોડવાથી કશું જ છૂટતું નથી. અંદરથી એકલા થવાનું, અંદરથી એકલા. ભરત ચક્રવર્તી અંદરથી એકલા હતા. મન હી મેં વૈરાગી ભરતજી, મન હી મેં
આવડે છે? સાંભળી છે સજ્જા? કઈ આવડતું નથી. સારું યાર, અમારે ચાલી જાય ગાડી. મારું ગાડું તો કપડે, જાજુ ભણવું ન પડે અમારે. તમારી આગળ છાપાનું વ્યાખ્યાન વાંચું ને તોય ચાલે. મન હી મેં વૈરાગી ભરતજી, મન હી મેં વૈરાગી. બધું જ 6 ખંડની રીતિ યાર, આટલું બધું, અને છતાંય એકલા. એકલા રહેતા આવડે એ જ ધર. નમી રાજર્ષિ આજ વિચારે છે, એકલા અંદર ઉતરી ગયા જ્યાં સુધી, ફરી પાછી એ વાત, શરીર સાથે જોડાયેલા હતા ને ત્યાં સુધી આ દાહ થાય છે ને શરીરમાં બળતરા થાય છે ને વેદના થાય છે, આર્ત ધ્યાન હતું. અને જ્યાં આ બોધ જાગ્યો, આ એક વાક્યથી આત્મા જાગી ગયો. આત્મા ને શરીર બે છે, એના લીધે કેટલી બધી પળો છે, કેટલી બધી ખટખટ, કેટલી બધી ખટપટ, કેટલો બધો ખખડાટ. આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ, ખાવા જોઈએ, પીવા જોઈએ, આરામ કરવા જોઈએ, પૈસા જોઈએ, કપડા જોઈએ, કેટલું જોઈએ. આ બે ભેગા થાય એમાં ને. અને એ વિચાર જે આત્મામાં ઠર્યો ત્યાં શરીરનો દાહ ભૂલાઈ, ત્યાં શરીરનો દાહ ભૂલાઈ ગયો, ઊંઘ આવી ગઈ. આ લોકો નશો કેમ કરે? આ ગુટકા ખાય, આ પીવે, કેમ? સાહેબ બહુ સારું લાગે. સારું જ લાગે ને ભાઈ. દિમાગ સાથેનું કનેક્શન કપાઈ જાય. એટલે જે વિચારો, કનેક્શન, આ કનેક્શન, એનેસ્થેસિયા શું છે? અહીંયા તમને સોય લાગે એનો સંદેશો મગજ સુધી પહોંચતો હોય છે. અત્યારે તમને કોઈ ચૂંટ્યું ખડે ને તો તરત જ સંદેશો મગજને પહોંચે એટલે તમારા મોઢામાંથી રાડ નીકળે. હવે એ કનેક્શન મગજ સાથેનું કપાઈ જાય એટલે તમને ત્યાં સુધી સંદેશો જ નથી પહોંચતો કે અહીંયા કંઈક થઈ રહ્યું છે. બસ આ તમે ઇન્જેક્શન લઈને દવા લઈને કરો છો, જ્ઞાનીઓ ધ્યાનથી કરે. ધ્યાન એ ચીજ છે, શરીર સાથેનું, વિચારો સાથેનું કનેક્શન કપાઈ ગયું એટલે એક પણ સંદેશો. પછી આપણે વિચારીએ ભગવાનના પગમાં ખીર રાંધી અને ભગવાન ભાગ્યાની, પણ ક્યાંથી ભાગે? ખબર પડે તો ભાગે ને. શરીર ઉપર થયેલી ઘટના જ ખબર નથી પડતી. આત્મામાં ઉતરી ગયા, હવે આત્મામાં વિહરી રહ્યો છે. તમે બહારગામ વિચરી રહ્યા છો અને તમારા ઘરમાં કોઈ કે ભાઈ હથોડીમાં ખીલા ઠોકી દે, તમને ખબર પડવાની? તમે અહીંથી બહારગામ ગયા છો, દુકાને બેઠા છો અને ઘરમાં કંઈક પડ્યું તો તમને ખબર પડે? કેમ? તમે ઘરથી દૂર છો. બસ આ જ થવાનું. ધર્મ શું કામ કરે છે? ધર્મ આ જ કરે છે, તમને તમારા વિભાવોથી દૂર કરે. એનું નામ ધર્મ. તમારા સ્વભાવમાં સ્થિર કરે, વિભાવથી દૂર કરે, એનું નામ ધર્મ. ધર્મ શું છે? ધર્મને સમજવાની જરૂર છે. ધર્મ આનંદનું ધામ છે, એટલા માટે આનંદ જ હોય. જે ધર્મી છે એને આનંદ જ હોય. આ ધર્મ એ આત્મામાં ઉતરી ગયા એટલે દાહ જ્વર શું હતો ને બળતું શું, શરીરમાં બળતરા થતી હતી, બધું જ ભૂલાઈ ગયો. મસ્ત ઊંઘ આવી ગઈ. સવારે ઉઠીને જોયું કે હવે તો એકલા જ થવા જેવું છે. શું થવા જેવું છે? હવે તો આ સંગ છોડવા જેવો છે. કોનો સંગ? પરિવારનો નહીં, પદાર્થોનો નહીં. આ જાત સાથે જે જકડાયેલા છીએ ને, હું અને મારું, આ હું ને મારું, આનાથી છૂટવાનું. નીકળી ગયા રાજપાટ છોડીને. પ્રત્યેક બુદ્ધ છે. નમી રાજર્ષિ પ્રત્યેક બુદ્ધ છે. ઇન્દ્ર મહારાજાને ખબર પડી કે નમી રાજર્ષિએ દીક્ષા લીધી છે, બ્રાહ્મણનો વેશ કરીને આવે. આવીને સવાલો, આખો નમી રાજર્ષિનું આખું અધ્યયન ઉત્તરાધ્યયનમાં છે. અદભુત સવાલો ને અદભુત જવાબો છે. એમાં એક સવાલ એવું પૂછ્યું કે રાજન, એક આખું વૃક્ષ છે, એના ઉપર ઘણા બધા પંખીઓએ માળા બાંધીને નિવાસ કર્યો છે, ત્યાં બધા રહે છે, કિલ્લોલ કરે છે. એ વૃક્ષ પડી ગયું અને બિચારા બધા રડે છે. નમી રાજર્ષિ કહે છે કે ભૂદેવ, બ્રાહ્મણ, એમને ખબર નથી ઇન્દ્ર મહારાજ, ભૂદેવ એ કોઈ ઝાડને રડતું નથી, એમનો આશરો જતો રહ્યો છે ને માટે રડે છે. કાલે સવારે બીજું ઝાડ મળશે ને એટલે આ બધા ત્યાં જ પોતાના માળા લઈને ગોઠવાઈ જવા. ક્યાં ગોઠવાઈ જવાના?
માળા જગ્યા તમારો વિકલ્પ મળે એટલે તમે ભૂલાઈ જવાના, તમે ભૂસાઈ જવાના, તમે ક્યાંયના નહીં હો. આપણે એમ માનીને જીવીએ છીએ કે મારા વગર આ બધાનું શું થશે. કોઈના વગર આપણે જ કહીએ છીએ કોઈના વગર દુનિયા અટકતી, કોઈની અટકતી નથી. 2 દિવસ બધાય કકળાટ કરે, 2 દિવસ બધાય રડે, હવે શું થશે અમારું, પણ પછી બધાય રસ્તો ખોદી કાઢે છે. કોઈ આપણી પાછળ આવી નથી જતું કે હવે આ નથી તો આપણું કાંઈ નહીં થાય, આની ભેગા ચિતામાં કોઈ સતો કે સતી કોઈ થતું નથી. થાય કોઈ નથી થતું. બધા ગોઠવાઈ જાય, બધા સંઘર્ષ કરે અને પોતાની લાઈફ ગોઠવાઈ જાય અને વધુ વ્યવસ્થિત થઈ જાય ને ત્યારે તમે બહુ વહેલા ભૂલાઈ જાઓ. છોકરો ખરેખર પાક્યો હો, બાપા કરતા સવાયો નીકળ્યો. આ હકીકત છે. એકલા જ આ વિભાવ શું સામે મળ્યો છે. હતો ત્યાં સુધી પરિવારને પ્રેમ નહીં હોય? પરિવાર એ મરી ગયો ત્યારે નહીં વિચાર્યું હોય કોણ ગયું, કકલાટ છાતી પૂટી હશે, માથા ફાટ રુદન કર્યું હશે, બધું જ કર્યું હશે. પણ આજે ખબર પડે કે આ એક છે જેના માટે અમે માથા પછાડ્યા છે, તો એને ગળે વળગાડીને લઈ જાય છે ખરે? નહીં લઈ જાય. કોઈ નહીં સંગ્રહે. હવે એ તો એના ભોગવી લેશે ભાઈ. આપણે શું, એકલા જ ભોગવવાનું છે બધું જ. આચાર્ય ભગવાન કહે છે કે વાસ્તવિકતાનો એવો બોધ થયો અંદરથી, એવી જાગૃતિ આવી, સંસારમાં રહેવાનું વસમું પડી ગયું. સંસારમાં રહેવાનું વસમું પડી ગયું. નિયતતા ભવચાર ગાઓ મય. સંસાર કારાવાસ જેવો લાગવા લાગ્યો. સંસાર બંધન લાગવા લાગ્યું. ભવ કારાગેહમ તદિહન રતિ ક્વાપી વિદુષામ. કાલે મેં કહ્યું ઉપાધ્યાયજી મહારાજનું અધ્યાત્મ સારનું આ વચન છે. ભવ કારાગેહમ એક આખું ભવ પ્રપંચ અધિકાર છે. આખું ભવ સ્વરૂપ અધિકાર, ભવ સ્વરૂપ ચિંતા અધિકાર. એટલી બધી ઉપમાઓ આપી છે સંસારને ઉપાધ્યાયજી મહારાજે. વાંચો તો એમ થાય કે ઓહો સંસાર આવો છે. ભવ કારાગેહમ તદિહન રતિ ક્વાપી વિદુષામ. સંસાર કારાવાસ છે. વિદુષામ વિદ્વાન, જેને જ્ઞાન પરિણમ્યું છે, સમજણ જેની પરિપક્વ થઈ છે, એને ક્યારે સંસારમાં રતિ થાય. સંસારમાં રહે નહીં એમ નહીં, રતિ ન થાય, રાગ ન થાય. રતિ રખડાવે. કોણ રખડાવે? આ કઈ પદાર્થો નથી રખડાવતા. એકે પદાર્થમાં દુનિયાની તાકાત નથી. પરિવાર હોય, સ્વજનો હોય, મિત્રો હોય, ધંધો હોય, ધાપો હોય કે પૈસા હોય, કોઈ કશું પણ હોય, એક પણ પદાર્થમાં તાકાત નથી કે આપણને સંસારમાં રખડાવીશું. રખડાવવાની તાકાત કશાયમાં હોય તો એ આપણા રાગમાં છે. આપણા રાગમાં છે આ બધી તાકાત. તમે વિચારો, ભરત ચક્રવર્તી એક તરફ શુભુમ ને બ્રહ્મદત્ત, એ ચક્રવર્તી. બંનેના પુણ્યમાં કોઈ ફરક ખરો? બંનેને મળેલી સંપત્તિ વૈભવમાં કોઈ ફરક ખરો? કોઈ જ ફરક નહીં. અને પેલા 2 સાતમીમાં ગયા અને આ મોક્ષે ગયા. શેનાથી ફરક પડે? રતિલાલ છે ને, બહુ ખતરનાક. આપણી ભાષામાં આસક્તિ કહો, રાગ કહો, કોઈ પણ શબ્દ વાપરો, એક તરફ તદ્દન અનાસક્ત ભાવ છે. ચક્રવર્તી છતાંય અંદરથી નિર્લેપ છે. અને એ ચક્રવર્તી, આ ચક્રવર્તી સાતમીમાં પરાકાષ્ઠા. બંને પરાકાષ્ઠા. એક ભૌતિક દુઃખની પરાકાષ્ઠા અને એક સુખની પરાકાષ્ઠા. એ આધ્યાત્મિક સુખની પરાકાષ્ઠા, ભૌતિક નહીં. કોણ ડૂબાડે? 6 ખંડ ડૂબાડતા હોત તો ભરત ડૂબ્યા હોત. 6 ખંડ પણ ના ડૂબાડી શકે જો તમે તમારામાં હો તો. અને તમે તમારા ન હો ને તો આ એક વસ્તુ બી ડૂબાડી જાય. નાનકડી આસક્તિ પણ ડૂબાડી જાય. આપણે પેલા શેઠનો દાખલો આવે છે. મરણ પથારીએ પડ્યો છે. પત્ની ઉપર બહુ પ્રેમ છે. વાતે વાતે ચિંતા કર્યા કરે, વાતે વાતે ચિંતા કરે. તને આમ થઈ ગયું, તને આમ થઈ ગયું, તું થાકી ગઈ, તું આમ થઈ. આખી જિંદગી એ પડોજણ કરી. મરણ પથારીએ પડ્યો છે. હવે યોગાનો યોગ, એની પત્નીને ગુમડું થયું. તને શું થઈ ગયું, તને શું થઈ ગયું, ચિંતા કર્યા કરે. પેલી કહેવાય તમે ધર્મ ધ્યાનમાં મન રાખો, હવે આ બધું બહુ થઈ ગયું.
ઘણી વખત બૈરા સમજદાર હોય. ઘણી વાર કીધું, ઓછી વાર નથી કીધું, મોટા ભાગે. હવે પેલો આખો દિવસ કકલાટ કરે, તને આમ થઈ ગયું, તું આમ કરી લે, તું આમ કરી લે, તને વાગ્યું છે. હવે એ ન હોય તો વિચાર એના ને એના જ કર્યા કરે, એના ને એના જ કર્યા કરે. પેલી કે ભાઈ જવાની અવસ્થા બેઠી છે, મરણ પથારીએ પડ્યા છો, કંઈક ભગવાનનું ધ્યાન ધરો, કંઈક પરમાત્માનું નામ લો, ધર્મ કરો, કંઈક કરો. બસ જયારે જો ત્યારે હરીફરીને શાસ્ત્રો લખે છે મરી અને એ જ ઘામાં કીડો બન્યો છે. છ ખંડ ન ડૂબાડે જો તમે તમારામાં હો તો, અને તમે તમારા ન હો, નાનકડી આસક્તિ પેદા થાય ને ડૂબાડી હવો ભવ બગાડી જાય. પદાર્થોથી ના ભાગશો, કશાયથી ભાગવાની જરૂર નથી. પોતાની વૃત્તિઓથી ભાગજો, પોતાની વૃત્તિઓથી સાવધાન રહેજો. એ જ ડૂબાડશે અને એ જ તારશે. કોણ તારશે? મને એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. મન એ જ ગીતાજીનો શ્લોક છે. મને એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. સંસારમાં બંધાઈને રહેવું હોય તોય મન કારણ છે, અને સંસારના બંધનો તોડી નાખવો હોય તોય મન કારણ છે. તમારી કેવી કેળવણી છે એના ઉપર આધાર છે તમે ક્યાં જશો. બંધનમાં રહેશો કે મુક્ત થઈ જશો. મન કેળવવાનું છે. ધર્મની સમગ્ર સાધના આ મનને કેળવવા માટેની છે. તપ પણ મનને કેળવવા માટે, સામાયિક પણ મનને કેળવવા માટે, ઉપધાન પણ મનને કેળવવા માટે, ઔષધ પણ મનને કેળવવા માટે, પૂજા પણ, એકે એક ક્રિયા આ શ્રવણ કરીએ છીએ ને પણ મનને કેળવવા. મન નથી કેળવાતું ડૂબાડી દે. મન કેળવાય છે તારી. મને એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. કારણ બંધનું ને મોક્ષનું બંનેનું કારણ એક જ છે, સમાન મન. જેમ ઝઘડાનું ને પ્રેમનું બેયનું કારણ જીવડી છે ને, એ પ્રેમ પણ કરાવી આપે અને ઝઘડા બી કરાવી આપે. એક જ સાધન અને કામ બે. એમ સાધન મન, કામ બે. બંધન બી વધારી આપે અને બંધન તોડી બી આપે. તદીય નથી ક્વાપી વિદુષામ. રતિ ન થાય. રતિ ઉડી ગઈ સંસાર. કેટલા બધા બંધન, કેટલા બંધન રાજુભાઈ આપણે ડગલે પગલે બંધન દેખાય. આચાર્ય કહો કે બધું જ બંધન લાગે. પરિવાર બંધન લાગે, સ્વજનો બંધન લાગે, કપડાય બંધન આપણા માટે, તો જૂતાય બંધન, ગાડીઓય બંધન. અરે આ નેલ પોલીસ છે તમારું તો બંધન. હવે તાગડે તમારે જે ડ્રેસ સાથે મેચિંગ કરવાની હોય ને ખલાસ થઈ ગયો. તમે જોજો ભૈરાઓની સ્થિતિ. સારું ગઈકાલે ખબર પડી ગઈ હતી, 2 દિવસથી ખબર હતી પણ લાવવાનું ચૂકાઈ ગયું. એ નેલ પોલીસ જો બીજી લગાડવી પડી હોય ને તો આખું ફંક્શન બગડી જાય. આ શું છે? શું છે આ બંધન? આ સિરિયલો શું છે? આ ઝઘડો કેમ થાય ઘરમાં? આટલી બધી ટીવીઓ કેમ આવી તમારા ઘરમાં? આટલી બધી ટીવીઓ લાવવાનું કામ શું પડ્યું? ડ્રોઈંગ રૂમમાં હોય, તમારા રૂમમાં હોય, ફલાણા છોકરાઓના રૂમમાં, દરેકના બંધન જુદા. એને આ જોવું છે, ફલાણાને આ જોવું છે, ઢીકણાને આ જોવું છે. આય બંધન. કેટલા બંધન? ખાવાના, પીવાના, પહેરવાના, ઓઢવાના. અહીંયા જ બેસવું છે, આ રીતે બેસવું છે, અહીંયા જ ઊંઘવું છે, આ રીતે જ ઊંઘવું છે. એકે એક સાધન સંસારનું બંધન છે. લાગે છે ખરું? બંધન લાગે. તમને 2-5 દોરીઓ બાંધી દીધી હોય તમે શું કરો? જો લાગે તમને એમ થાય કે બધું બંધાઈ ગયું છે તો છોડો કે પછી એમને રહો? છોડો. તમે છોડતા હશો ને? તમને બંધન લાગે છે એમ કહો છો? હા લાગે છે. તો ભાઈ છોડતા હશો ને? રોજ એક નો ત્યાગ કરતા હશો સારી પથ્થરની જેમ? એટલે પદાર્થોની વાત કરું છું ભાઈ, ઊંધો અર્થ ના લેશા. છેલ્લું તો એક જ છે, છેલ્લે છોડવાનું. છોડતા જાઓ. છે તૈયારી? વધારીએ છીએ, છોડતા નથી. બંધન વધારીએ. બંધન બંધન ઝંખે મારું મન, પણ આત્મ ઝંખે. આત્માનો તો અવાજ સંભળાતો જ નથી, સાંભળવામાં આવતો જ નથી. એવો કચડી નાખ્યો છે, એવો દબાવી દીધો છે, ક્યાંયથી ક્યાંય સુધી આત્માનો અવાજ સંભળાતો નથી. મધુરા મીઠા ને મન ગમતા, પણ બંધન અંતે બંધન છે. લઈ જાય જન્મના ચક્રાવે, એવું દુઃખદાયી આલંબન છે.
હું લાખ મનાવું મનડાને, પણ એક જ એનો હુંકારો. બંધન બંધન ઝંખે મારું મન, પણ આતમ ઝંખે છુટકારો. પ્રવીણભાઈ નું ગીત છે આ. પ્રવીણભાઈ દેસાઈ, આ તમે બોલો છો ને, આખડી મારી પ્રભુ હરખાય છે, એ પ્રવીણ. અદભુત ગીતો લખ્યા છે, તમે વાંચ્યા નહીં હોય. અદભુત એમને આવડતા છે, ગાય છે ને, સંગીતકાર છે ને પોતે. આતમ ઝંખે છુટકારો આ જ નામે પુસ્તક છે. મધુરા મીઠા ને મન ગમતા, પણ બંધન અંતે બંધન છે. ગમે તેવું હશે પણ આ બધું જ બંધન બનશે. આચાર્ય ભગવાન કહે છે કે બધું જ બંધન સમજાવવા માંડ્યું અને અંદરથી એવો તડફડાટ જાગ્યો, નીકળવું છે. હવે આમાં બહાર નીકળવું છે, રહેવાનું વસમું થઈ ગયું. મારા માતા પિતાને મેં સમજાવ્યા, જઈને વાત કરી, હકીકત બયાન કર્યું, અને પછી એમની રજા લઈ અને ઇન્દ્રદત્ત ગણધર પાસે મેં દીક્ષા લઈ. આ મારી હકીકત છે. આ વાત કોને કહી રહ્યા છે? આપણે ત્યાં સુધી આવવું પડશે ને પાછું ફરી. ગુણસેન ને આખી વાર્તા કરી રહ્યા છે. સાહેબ, આ સ્થિતિ હતી અને દીક્ષા મેં, આમ તો સંસાર પોતે જ વૈરાગ્યનો ખજાનો છે, પણ જ્યાં સુધી ઠોકર નથી લાગતી ને સાચે સાચી, ત્યાં સુધી જીવ પુરુષાર્થ નથી કરતા. સમજણ હોય અને પુરુષાર્થ ખૂટતો હોય એવું આ બને, એ આપણે છીએ બધા. સમજણ હોય છતાં પુરુષાર્થ ખૂટે, એના માટે કંઈક ઝટકો જોઈએ, કંઈક આઘાત જોઈએ. જો કે આપણે તો એ આઘાતે ચીરવી દઈએ, બહુ મજબૂત થઈ ગયા છે, બહુ જ મજબૂત થઈ ગયા છે. આઘાત ગમે તેવા આવી જાય, ગમે તે થઈ જાય ને, આપણે ક્રીઝ ઉપર અણનમ ઉભા છે. મેચ પૂરી થશે તો જ નીકળવાના છો, બાકી તમે પારી ઘોષિત કરવાના જ નથી, ડિક્લેર કરવાના છો. કરવી છે એનો અર્થ સમજો છો ને શું કઉ છું? ફરી ડિક્લેર કરીને નીકળી જવું છે કે પછી એમ્પાયર આંગળી ઊંચી કરે ની રાજગો છો? ગુણસેન કહે છે, ભગવંત કૃતાર્થ છો આપ. અદભુત કારણ બતાડ્યું આપે, અદભુત કારણ. આપે પહેલા કહ્યું હતું હમણાં કે શાશ્વત સ્થાન હોય. મુનીશ્વર એટલે હરિયંત પરમાત્માએ બતાડેલા એના ઉપાય હોય તો જીવે ત્યાં જ યત્ન કરવો જોઈએ મુક્ત થવાનો. તો એ શાશ્વત સ્થાન કયું છે, એ ઉપાય શું છે, એ મને બતાડો થાય, મારે જાણવું છે. આગળ વાળાએ ઠોકર ખાધી હોય અને પાછળ વાળો ચેતી જાય ને, એ સ્થિતિ છે. એ શાશ્વત સ્થાન કયું છે અને એને પામવાનો ઉપાય કયો છે, તમે જોજો. એને પૂછવાનો સવાલ જોજો તમે. એ એમ નથી પૂછતો, સાહેબ સંસારમાં આવું ન થાય એનો ઉપાય બતાડો, મને તકલીફ ન આવે સંસારમાં એનો ઉપાય બતાડો. સંસાર નો ઉપાય કરવા જેવો છે, સંસારની પરિસ્થિતિઓના કોઈ ઉપાય છે જ નહીં. શેનો ઉપાય છે? તમે એમ કહો, તમને મેલેરિયા થયો છે, તાવ આવ્યો છે, સાહેબ મને હાથ પગ ન દુખે એવું કરી આપો, તમે મને માથું ના દુખે એવું કરી આપો, મને ખાવાની અરુચિ ન થાય એવું કરી આપો. ડાક્ટર શું કહેશે? એનો ઈલાજ છે? શેનો ઈલાજ છે? મલેરિયાનો ઈલાજ છે, પણ મલેરિયા રાખીને પછી આ બધાનો ઈલાજ નથી ભાઈ કે હાથ પગ ન દુખે. મલેરિયા મલેરિયો, પણ હાથ પગ ન દુખવા. શેનો ઈલાજ? સંસારનો ઈલાજ થઈ શકે છે, સંસારની પરિસ્થિતિનો ક્યારેય ઈલાજ થઈ શકતો નથી. જો એનાથી બચવું છે, એનાથી મુક્ત થવું છે, તો સંસાર જ છોડવો પડે, સંસારમાંથી જ મુક્ત થવું પડે, તો જ તમે મુક્ત થઈ શકો, તો જ એમાંથી બચી શકો. બાકી હું એમ વિચારું સંસારમાં રહેવું અને દુઃખી ન રહેવું બને, દુઃખ ન આવે બને, શક્ય નથી, સંભવ નથી. ત્યારે આચાર્ય ભગવંત વિજય સેન, આચાર્ય ભગવંત કહે છે કે મહારાજ, રાજન છે, રાજન, સાસેમ ઠાણમ નામ શાશ્વત સ્થાન કયું છે? જ્યાં પ્રાણીઓ અઠ્ઠવીય કમ્મ મલ કલંક વિપ્પ મુખા, 8 કર્મના કલંકો, એનો મેલ એનાથી સાવ મુક્ત હોય છે. જન્મ
જરા, મૃત્યુ, રોગ, શોક તમામ પ્રકારના ઉપદ્રવથી રહિત છે. અનુપમ જ્ઞાન, દર્શન અને સુખ જ્યાં વિલસે છે અને અનંત કાળ સુધી જ્યાં રહેવાનું છે એવું એક સ્થાન છે. બોલો, જવું છે? આ બધાથી આપણે ગભરાયેલા છીએ જેટલું વર્ણન કર્યું. કર્મો આપણને નડે છે, જન્મ, જરા, મૃત્યુ, રોગ, શોક આ બધાની પીડા છે. આનાથી મુક્ત થવા માટેનું એક જ સ્થાન છે, બીજું કોઈ સ્થાન નથી. અને એ ત્રિલોક્ય નાયક એવા ભગવંતે ફરમાવ્યું છે, આ 14 રાજલોક રૂપ જે લોક છે એની ઉપર એના મુગુટ જેવું એ સ્થાન, શાશ્વત સ્થાન, સિદ્ધશિલા, એ જ શાશ્વત. એના સાધક ઉપાયો શું? ત્યાં સુધી જવું હોય તો શું જોઈએ? સંમત નાણ ચરણ લખણો પડીવાયોક્તિ. એનો ઉપાય શું છે? સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી, મોક્ષ માર્ગ. ત્રણેય ભેગા થાય ત્યારે મોક્ષનો માર્ગ બને છે. એકલું જ્ઞાન નહીં ચાલે, એકલી શ્રદ્ધા નહીં ચાલે, એકલું આચરણ પણ નહીં ચાલે. બધું જ સાથે જોઈએ તો એ મોક્ષનો માર્ગ બને. પણ એ સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર એને બે રૂપે વ્યવસ્થિત કર્યા છે ભગવાને. એક ગૃહસ્થ ધર્મ રૂપે અને એક સાધુ ધર્મ રૂપે. ગૃહસ્થ ધર્મ જે 12 પ્રકારના વ્રતો છે તે 5 અણુવ્રત, 3 ગુણવ્રત અને 4 શિક્ષા. 12 વ્રત. આપણે 12 વ્રતની વાત હતી, કરવી છે ને? કાલ રવિવાર છે, સારું, કાલથી ચાલુ કરી દઈએ. ક્યાં સુધી પહોંચ્યા હતા? હું તો ભૂલી ગયો. 3 સુધી પહોંચી ગયા. 3 કે 2? હા, 2, 3. જે હોય આપણે ફરીથી સ્વાધ્યાય કરશું. 12 પ્રકારનો ગૃહસ્થ ધર્મ અને સાધુ ધર્મ. 10 પ્રકારનો સાધુ ધર્મ: ક્ષમા, મૃદુતા, રુજુતા, મુક્તિ, તપ, સંયમ, સત્ય, શૌચ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય. આ 10 પ્રકારનો જે યતિ ધર્મ છે એ રૂપે આને વ્યવસ્થિત કરેલું છે. અને આ બંને પ્રકારનો ધર્મ એનો મૂળ પદાર્થ શું? ગૃહસ્થ ધર્મ પણ અને સાધુ ધર્મ પણ એ બંનેનું મૂળ તત્વ છે સમ્યક. શું છે મૂળ તત્વ? સમ્યક તો હોય તો જ ગૃહસ્થ ધર્મ પણ આવે અને તો જ સાધુ ધર્મ સુધી પણ પહોંચાય. અને એ અણાઈ કમ્મ સંતાણ વેડિયસ જંતુણો દુલ્લહમ હવઈ. અનાદિ કાળથી કર્મની પરંપરાથી વીંટળાયેલા જીવને અત્યંત દુર્લભ હોય છે. અનાદિકાળથી કર્મથી વીંટળાયેલો છે જીવ. 8 પ્રકારના અહીંયા બધું વર્ણન કર્યું છે લાંબુ. 8 પ્રકારના કર્મો છે. આવડે છે ને 8 પ્રકારના કર્મો? જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર, અંતરાય. 8 પ્રકારના કર્મો. એક પરિણામ સંચયસ એસ દુવિયા ઠી સમખાયા. તમે કર્મ બાંધો એક પરિણામથી, એની 2 સ્થિતિ થાય. એક સ્થિતિ ઉત્કૃષ્ટ બંધાય અને એક સ્થિતિ જગન્ય બંધાય. જેવા પરિણામ કર્મ બંધાવાના છે, પળે પળે બંધાવાના છે. જેવો અધ્યવસાય એવો રસ એમાં રેડા, અને જેવો રસ એવા ફળ મળે. આ વ્રતો એટલા માટે લેવાના છે. સાવધાની આવી જાય, સતર્કતા આવી જાય, જાગૃતિ આવી જાય. તમે કંઈ પણ કરો ત્યારે કરવું પડે એ જ કરો. અનિવાર્ય હોય એ જ કરો, એ સિવાયનું ન કરો. તમને હાથ પગ ધોવા હોય ને તો તમે નળ ખુલ્લો રાખીને નહીં ધુઓ, જો વ્રત લીધા હશે તો. આપણે હાથ પગ ધોવામાં કેટલા પાણીનો વ્યય થાય. નળ ખુલ્લો કરે, પેલા હાથ ભીનો કરે અને પછી સાબુ લઈને ચોપડે, ત્યાં સુધી નળ ખુલ્લો. એટલી વારમાં 8 જણાના હાથ પગ ધોવાઈ જાય. આ શું છે? મનના પરિણામોમાં જાગૃતિ નથી, માટે એ આપણને દોષરૂપ નથી લાગતું, પાપરૂપ નથી લાગતું. પાપ ને દોષની વાત પણ ભૂલી જાઓ, ક્ષણભર માટે ભૂલી જાઓ. પણ એ જીવોની જે વિરાધના છે, જે કિલામણા છે, કરુણા હોય ને તોય બંધ થઈ જાય. કરુણા પેદા કરવાની છે, બીજું કાંઈ પેદા નથી કરવાનું. કરુણા એકવાર આવી જશે ને, ઘણા અનર્થો ને ઘણા પાપો છૂટી જશે. ખૂટે છે તત્વ કરુણા. કરુણા નહીં હોય ને તો વ્રત લીધેલા પણ નહીં ફળે. કરુણા જોઈશે.
અને આ કર્મોની જે ઉત્કૃષ્ટ સ્થિતિ છે ને, એને ખપાવતો 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 અંત કોડા સાગરોપમ સુધી લાવી દે ત્યારે ગ્રંથિ પ્રદેશ સુધી આવે. આ બધી અઘરી વાતો છે, પણ સાંભળો. ગ્રંથિ પ્રદેશ એટલે રાગ દ્વેષની જે ગ્રંથિ છે એને ભેદવાની હોય, એના માટે પુરુષાર્થ કરવો પડે. અનંતી વાર આવે જીવ ત્યાં સુધી. આ દરવાજો છે, આ દરવાજો ખુલે એટલે સમ્યક તો મળે. અને આ દરવાજા સુધી અનંતી વખત જીવો આવે, બસ એ ખોલવાનો પુરુષાર્થ ન કરી શકે. અને પાછો ફેંકાય, વળી અનંતા કાળે વળી પાછો આવે, વળી ફેંકાય વળી આવે. એમાં કોઈક જીવ અપૂર્વકરણ એટલે પહેલા ક્યારેય ન ફોરવ્યું હોય એવો પુરુષાર્થ ફોરવે અને રાગ દ્વેષની ગાંઠને ભેદે અને સમ્યક્તોને. અને જેવું સમ્યક્ત્વ મળે એની સાથે જો સમ્યક્ત્વ નહોતું ને ત્યાં સુધી આપણી પાસે મતિ અજ્ઞાન હતું, શ્રુત અજ્ઞાન હતું. અને જેવું સમ્યક્ત્વ મળે એટલે અજ્ઞાન એ જ્ઞાનમાં પરિવર્તિત થઈ જાય, મતિ જ્ઞાન થઈ જાય અને શ્રુત. જો સમ્યક્ત્વ પ્રાપ્તિ પછી એ જો સમ્યક્ત્વથી ભ્રષ્ટ ન થાય ને તો એક જ ભાવમાં દેશવીરતિ પણ પામી શકે, સર્વવીરતિ પણ પામી શકે. ઉપશમ શ્રેણી ને ક્ષપક શ્રેણી, આ તો શબ્દો ખાલી યાદ રાખજો. બાકી કોઈક સમજતું હશે જે ભણે છે, આ બધા તમે બધા ભણો છો એટલે તમને ખબર હશે આ રકીનભાઈ ભણે છે બધા. પણ આ એક આખું વર્ણન ગુણસેનની આગળ પોતે આચાર્ય ભગવંત કરી રહ્યા છે. ક્ષપક શ્રેણી થાય ને પછી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ, પછી સકળ કર્મનો ક્ષય થાય ને પછી મોક્ષ. ગુરુ ભગવંતે આખી પરિસ્થિતિ, આ તો આપણે 2 મિનિટમાં બોલી ગયા. ગુરુ ભગવંતે 12 વ્રત એને સમજાવ્યા છે, કર્મ સમજાવ્યા છે, કર્મના ફળ ને વિપાક બધું જ સમજાવ્યું હશે. કેવી રીતે કર્મ બંધાય, કેવા પરિણામો હોય, એના કેવા ફળ મળે, એના કેવા કાળો હોય, બધું જ સમજાવ્યું હશે. પણ સાંભળે છે. સાંભળવાનું સમજવા માટે સાંભળવાનું. હમણાં એક વાક્ય સરસ આવ્યું, કોમ્યુનિકેશનની સૌથી મોટી તકલીફ ત્યાં છે કે આપણે સાંભળીએ છીએ તે સમજવા માટે નહીં, પણ જવાબ આપવા માટે. શેના માટે સાંભળીએ છીએ? સામે કહેવા માટે. ઓલો બોલી દે ને આપણા મનમાં જવાબ ચાલુ થઈ જાય એટલે તમે સમજવા જ નથી માંગતા સામે શું કહેવા માંગે. સમજણ રહી જાય એક બાજુ અને દલીલો ચાલુ થઈ જાય. એ સાંભળે છે, અંદર ઉતારે છે. યથન તરમ્ય ગુરુ વૈણાણ જણીય સુહ પરિણામ લદ્દ દડ્ડ બહુ કમ્મેન ધણેણ. ગુરુ ભગવંત પાસે આ બધી વાતો સાંભળતા જાય છે, સાંભળતા જાય છે, અને સાંભળતા 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 એના પરિણામો વિશુદ્ધ બની રહ્યા છે. સાંભળીને પણ પરિણામો વિશુદ્ધ બનાવી શકાય, શ્રદ્ધાપૂર્વક સાંભળવાના. આ સત્ય છે, માનીને સાંભળવાના. આ જ સત્ય છે. અને બહુ હકીકત કહું છું, આત્માની આવી સૂક્ષ્મ વાતો, આટલી સૂક્ષ્મ ચર્ચા, આટલી સૂક્ષ્મ છણાવટ કર્મની, બીજી બધી વાતો ભૂલી જાઓ. ચંદ્ર ક્યાં છે ને તારા ક્યાં છે ને જ્યાં રહેવું હોય ત્યાં રહે. ધરતી ગોળ છે કે ચોરસ છે કે જેવી હોય એવી હોવા દો, પણ આત્માની વાત, કર્મની વાત, આ જે વાત આ શાસનમાં કરી છે ક્યાંય નહીં. દુનિયામાં જઈ આવો તમે, ગમે તે શોધી આવો, આટલી સૂક્ષ્મતા. એક એક કર્મની તમે 6 કર્મગ્રંથ ભણો ને તમને ખબર પડે. એકમાં એકથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં, ત્રીજામાંથી ચોથામાં તમે 6 કર્મગ્રંથ સુધી પહોંચો ને એટલી ઊંડાણમાં તમને ઉતારી દે. તમને એમ થાય કે આજે જે વાતે વૈજ્ઞાનિકો આશ્ચર્ય વ્યક્ત કરે છે ને એમાં તમને કોઈ આશ્ચર્ય જ ના લાગે. કેટલાય જીવો પેટથી જોડાયેલા, 2 માથાવાળા બધા જ ઉત્પન્ન થાય છે. બધાના કારણ છે કે નહીં કર્મગ્રંથમાં? એક પરિસ્થિતિનું કારણ છે કર્મ કર્મ કર્મ. મને તો એમ થાય ઘણી વાર ભગવાને ખાલી કર્મ બતાડ્યા હોત ને તો એ ઉપકારે વાળવાની આપણી તાકાત ન હોય. ખાલી કર્મ બતાડ્યું. સમાધિનું સૌથી મોટું સાધન કર્મગ્રંથ છે. એકવાર કર્મ સમજાઈ જાય, એકવાર કર્મની પરિસ્થિતિ સમજાઈ જાય, જીવને સમાધિ આવી જાય. સારું, આ તો બધું જ કર્મથી બની રહ્યું છે. હું ફાફા મારું છું, આમ થઈ જાય, તેમ થઈ જાય, આમ કરો તેમ કરો, કોઈ મતલબ જ નથી. ભાવથી વ્રતધારી શું થયું? ભાવથી જાણે પોતે વ્રત સંપન્ન થઈ ગયો હોય ને એવા પરિણામો એના જાગૃત થઈ ગયા.
અને પછી આચાર્ય ભગવંતને કહે છે, શું કહે છે, એનું શું સ્વરૂપ તે? અગ્રે ધિકાર વર્તન.